સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લાલજી કોટરિયાએ ભાજપ અને આપ પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ લાલજી કોટરિયા વધુમાં શું કહી રહ્યા છે। જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી, મોણપુરી જિલ્લા પંચાયતના 24ના ઉમેદવાર। હવે આપણે આ બે દી થયા આ લોકો મીડિયામાં સગાવ્યું છે કે અમે નારી સંરક્ષણનું બિલ લઈને આવ્યા હતા। તમને કહું, ઓપોઝિટ પાર્ટી કે વિરોધ પક્ષે એ બિલ મંજૂર ન થવા દીધું। ભાઈ, તમને આટલી બધી પેટ બળતરા હોય, બરોબર છે, કે તમને એટલી બધી સ્ત્રીઓની લાગણી હોય અને એટલી બધી તમને જો સ્ત્રીઓની હમદર્દી હોય તો તમે આ ગુજરાતની અંદર આંગણવાડી અને વર્કર બહેનોનું 1 વર્ષ થયા કોર્ટે હુકમ કરી દીધો છે કે ભાઈ આ લોકોનું વેતન વધારવું। તમે આદિ લગ્ન વધાર્યું નથી, તમે માત્ર ને માત્ર રાજકારણ કરવા અને મત લેવા માટે તમે અત્યારે સ્ત્રીનો ઉપયોગ કરી અને તમે સ્ત્રીકરણ કરવાની તૈયારીઓ કરી રહ્યા છો। આ લોકોનું વેતન વધાર્યું છે, સુપ્રીમ કોર્ટે હુકમ કરી દીધો છે। તમે કા ભાઈ 1 વર્ષથી તમે વેતન નથી વધારતા, તમે કોઈ બોલતા નથી, કારણ કે એમાં તમને રસ નથી। આવા મુદ્દામાં રસ એટલે શું છે, પબ્લિકને આમ ઓહા પોપડી હોય કે આ લોકો તો વિરોધ કર્યો, પણ વિરોધ ભલામણા તમે જોવો તો ખરા, જે કરવાનું છે એ નથી કરવું અને બીજું ખોટે ઘીહરાને માર્ગે ગામને સડાવી અને નીકળી જવું છે, બરાબર। એટલે પહેલાં તમે આજે આંગણવાડી બહેનું અને એનું તમે પહેલાં છે ને જે પગાર વધારો આવ્યો છે એ તમે મંજૂર કરો અને પછી સ્ત્રીકરણની વાત કરો। આ તમારા માટે એ ખરાબ છે, તમને સારું નથી લાગતું। અને રહી વાત આ પડાવની, એનું દારૂમાં હમણાં એના કાર્યકરો એના ઉમેદવારો પકડાણા, પછી હમણાં પૈસાના કૌભાંડમાં પકડાણા સુરતની અંદર। બહારનું એમ કહે છે ને, બહારનું ફંડિંગ નથી આવતું, અમે ખોટા છે ને આ છે। ભાઈ, હવાલા કાલ આવડું મોટું પકડાણું, પૈસાના થપ્પા બતાવે છે, તો ભાઈ ક્યાંથી આવે છે? એ માત્ર ને માત્ર તમારો પૈસો જેહાદીમાંથી આવે છે અને તમે જેહાદ ફેલાવવા માગો છો, તમે હિન્દુસ્તાનને ખતમ કરવા માગો છો। અને રહી વાત બીજી કે તમે એક ભાજપની બી ટીમ છો। શું છો? ભાજપની બી ટીમ। અને તમે એમ કહો છો કે ફલાણી સીટ ઉપર ઓલા ઉમેદવાર નહોતા મળતા ને ઓલા ઉમેદવાર નહોતા, ભાજપે અમને ગોઠવી દીધા। એલા ભાઈ, આ 600 ઉમેદવારે એની ઉમેદવારી પાછી ખેંચી લીધી, તો એની વિશે તમે એક શબ્દ ન બોલ્યા, બરોબર છે। અને આ ભાજપ પડા એમ કહે છે કે અમે બિનહરીફ કરાવ્યું। એલા ભાઈ, બિનહરીફ તમે શેનું કરાવ્યું? બિનહરીફ નહીં, તમે પૈસાની લોભ, કોઈને ધાક ધમકી, આમાં વિડીયો આપણે તો જોઈ છે કે કોઈના નાના બાળકો હોય એને કિડનેપ કરી, બરોબર છે। અને તમે ઉમેદવારોને આર્થિક કોઈ દબાવ હોય, કે કોઈની માત કેસ હોય, કોઈ પૈસાના ભારણ હોય, કોઈ ફખલાણું હોય, કોઈ ઢીકડું હોય, કોઈ બિચારા આર્થિક બધે ક્યાંક ને ક્યાંક કોઈ કાર્ય જોડાયેલા હોય, કોઈક દબાયેલા, કોઈક સંબંધીમાં દબાવી અને તમે આ ફોર્મ પાછા ખેંચાવેલા છે। અને પાછા એમ કહો કે તમને કહું લોકચાહી, ભાઈ તમે લોકચાહીનું તો ખૂન કરવા નીકળ્યા છો। શેનું લોકચાહીનું તો તમે ખૂન કરવા નીકળ્યા। બાકી આ અત્યારે આ વિધાનની અંદર, સંવિધાનની અંદર એવું લખેલું છે કે હરેક માણસને હરકને મત માગવાનો, ચૂંટણી લડવાનો એનો અધિકાર છે। એ તમે ખેંચી લ્યો છો પાછો, કારણ કે એની તમે એકનું ઉમેદવારી ફોર્મ ખેંચાણો તમે ત્યાં બિનહરીફ કરો। હવે બધી પબ્લિકને ખબર છે, તમને ખબર કે મને ખબર, મારે ક્યાં મત દેવો, કોણ જીતવાનું, કોણ છૂટવાનું છે, કોણ હારવાનું છે, કોણ શું કરવાનું છે, નથી ખબર। કે જે માણસને મત દેવા છે એના બિચારાનો તમે મત અધિકાર પાછો ખેંચી લીધેલો છે। શું ખેંચી લીધું છે? મત અધિકાર પાછો ખેંચી લીધો છે। તમે એને મતથી વંચિત રાખ્યા છે। એટલે મારું આ પબ્લિકને કહેવાનું છે કે આ લોકો જો આટલી તાનાશાની કરતા હોય, આટલી દાદાગીરી કરતા હોય, કોંગ્રેસની સરકારમાં નહોતું, બધાને ચૂંટણી લડવાનો અધિકાર હતો, બરાબર છે। બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે અને મત દેવાનો અધિકાર છે। હજી આ ચૂંટણી ટાણે પૈસા વેચશે, પૈસામાં દબાવશે કોઈને, પૈસાને કોઈને આંતરિક રીતે દબાવશે, કોઈના કેસ કોઈની માં થઈ છે તો એમાં પ્રેશર આપી
અને આ તમને કહું, આ કહેવતમાં મેં કીધું કે આ કોંગ્રેસવાળાને આ ઓલો વાસડાને આપણે એક વાત હોય તો તમને કે ભાઈ વાસડા પહેલાં માણસો શું કરતા, નાના નાના વાસડા હોય ને ત્યાંથી પાળે, એને ઉછેરીને નાનપણથી દૂધ પાય, એને ઓલા આંબા હળદર ને આ તે ખવડાવી અને એને હાસવી મોટા કરે અને એને પલોટી, બરાબર, નાથી અને રાહોદા કરે ને પછી એને વેચવા દે ને તો કિંમત આવતી. એમનેમ બળદને વેચવા દે ને તો કિંમત ન આવે. એ શું કહેવાય? એમનેમ આખલા કહેવાય. આખલાની કિંમત ન આવે, બળદની કિંમત આવે. એટલે આ લોકો બીજા કોઈને ઉછેરીને મોટા કરીને રાહોદા કરીને આખલા બખલામાંથી કરીને બળદ બનાવી અને આને માર્કેટમાં મૂકે ને કે આવડા ભાજપવાળા આવીને ખરીદી લે, કારણ કે રાહોદો છે ને, ઉપાધિ તો નહીં આપણે એમ. એટલે આ લોકો આ રીતે ખરીદી લેશે આને. પણ એવા માણસોને ખરીદી લેશે, પણ અમારા જેવા માણસોને નહીં ખરીદે, કારણ કે અમે તો શું તમને કહું, કોઈની તાકાત નથી કે અમની એવો પૈસો બીનો કે અમને ખરીદી શકે એમ. બરોબર છે? કારણ કે આજે 25 વર્ષથી આ સરપંચ છો, આપણને કોઈ ખરીદી શક્યું નથી ને ખરીદી હકશે પણ નહીં. એટલે મારી જનતાને બે હાથ જોડે વિનંતી છે કે આ બેયને છે ને, બેયને કાઢો, એકને નહીં બેયને. આ એની બી ટીમ છે, બરોબર છે? એક આંગળીયાટ જાય કે એક આંગળીયાટ લઈ આવે, એટલે આ કેજરીવાલ નામની એક ઢાંઢાને આંગળી વાસડાને આંગળીયાટ લઈ આવ્યા છે, બરોબર, આ રાહોદો કરી અને કે થોડોક ખામો થાય ને એટલે જેમાં બીજા એની ભેગા પ્રાદેશિક પક્ષો હતા એને કેમ ભરી ભૂત કરી દીધા, એમાં આને પાછો ભૂત કરી દે, બરોબર છે? એટલે આ પંજો છે કાયમી રહેવાનો છે, રહ્યો છે અને રહે. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.